થોડી વાર સુધી તો હું તેની હરકતની રાહ જોતો હતો, પણ એવું લાગ્યું કે જાણે તે ઊંડી ઊંઘમાં સૂતી હતી. પછી મારા વધુ હિંમત ન આવી અને તેણીએ પોતાના પર ચાદર ઓઢી હતી, પરંતુ હું ચાદરની બહારથી જ હાથ ફેરવતો રહ્યો. જેવો જ મેં મારો હાથ તેની ચાદરની અંદર ખાલ્યો તો તેણે તરત જ મારો હાથ પકડી લીધો અને એવી જગ્યાએ મૂક્યો કે હું પોતે રોકી ન શક્યો. અને પછી મારી 12માની પરીક્ષા પછી હું ફ્રી હતો અને હવે માત્ર હું આરામ અને ફરવાના વિચાર સિવાય બીજું કાંઈ ન હતું. પરંતુ મને ફ્રી જોઈ અને ઘરવાળાઓએ બધું કામ મારી પાસે કરાવવાનું યાદ આવતું. ક્યારેક સબ્જી લાવતો તો ક્યારેક દૂધ લાવતો, પરંતુ જે સપના જોયા હતા તેમાંથી કાંઈ જ ન થઈ રહ્યું હતું. આ ખાલી સમય ખૂબ જ મજા માણવા માગતો હતો અને આ સમય પસાર કરવો ખૂબ જ મુશ્કેલ લાગતો હતો. મિત્રો સાથે ફરવાની યોજના બનાવી, પરંતુ કોઈની મજબૂરીને કારણે સફળ ન થઈ શક્યા. પછી મમ્મીએ મને માસીના ઘરે જવાનું કહ્યું, એટલે મમ્મીએ કેટલીક વસ્તુઓ પણ મોકલાવી હતી માસી માટે, અને માસી મને તેમના ઘરે બોલાવી ચૂક્યા હતા અને મારી માસી યુપીમાં રહેતા હતા. મને ત્યાં જવાનું ક્યારેય ગમ્યું ન હતું. છેલ્લા 3-4 વર્ષથી હું ત્યાં ગયો ન હતો. હું ના પાડી દેતો, પરંતુ હવે વિચાર્યું કે ઘરે રહેવા કરતાં માસી પાસે જઉં તો સારું, ત્યાં મારો સમય પણ પસાર થઈ જશે. મેં 2 દિવસ પછી હું માસીના ઘરે જવા રવાના થયો. માસીનું ઘર યુપીના એક નાનકડા વિસ્તારમાં હતું. માસી મને જોઈ અને ખૂબ જ ખુશ થયા. તેમને 2 બાળકો હતા, એક મોટી દીકરી અને એક નાનો દીકરો હતો, અને માસા ઘરે નહોતા. માસીએ જણાવ્યું કે માસાનું બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ ગયું છે. ત્યાંથી તેઓ ફક્ત અઠવાડિયામાં 1-2 દિવસ આવે છે. અને ખાઈ પી અને ફ્રી થઈ ગયો અને છત પર ચડી ગયો. છત પર એક બાજુએ 2 ઓરડા હતા, એક સ્ટોર રૂમ અને બીજો ઓરડો ક્યારેય સૂવા માટે વાપરતો હતો. ત્યાં એક નાનો પલંગ પડ્યો હતો અને સ્થળ એક બાજુ નાનું વોશરૂમ હતું, જે ભાગ્યે જ વપરાતું હતું. છતની દિવાલો પર નજરો જોયા પણ રસપ્રદ ન લાગ્યો. નીચે આવી આ માસી પાસે વાતો રોકાવા લાગ્યો અને થોડી વાર પછી બારણું ખોલ્યું અને સ્કૂલ યુનિફોર્મમાં એક ગોરી સુંદર છોકરી ઘરમાં આવી. તેના આવવાની ઢબ મને ખબર પડી કે આ માસીની દીકરી છે, અને જો બીજે ક્યાં જોઈ હોત તો કદાચ તેને ઓળખી ન શક્યો, કારણ કે તે બદલી ચૂકી હતી અને દૂધ જેવી ગોરી ત્વચા, લાંબી ઘટાદાર ચોટી બાંધી હતી. ધૂપથી એના ગોરા ચહેરા પર લાલ છવાઈ ગઈ હતી. તેણે મને હેલો કહ્યું અને જેના સ્મિત સાથે જવાબ આપ્યો, પરંતુ તેણે કોઈ ખાસ પ્રક્રિયા ન બતાવી અને અંદર ચાલી ગઈ. કપડાં બદલી ખાઈને તેણે ભણવા રોકાઈ ગઈ. મેં ભણવા વિશે વાત કરવા માંડી. તેણે કડક ભરી જવાબ આપતો મારો પૂછવા પર તેણે કહ્યું કે તમે 10મા ધોરણમાં અને હાલ સ્કૂલમાં ટેસ્ટો ચાલે છે. હું માસી અને તેના દીકરા સાથે વાતો કરતો હતો, પરંતુ મારું ધ્યાન વારંવાર તેની તરફ જતું. તેણે જેમ જેમ મને અવગણથી હું તેમજ તેની નજીક જવાના બહાના શોધતો રહ્યો. મારા મનમાં કોઈ ખરાબ વિચાર ન હતો, પણ હું તેને જોતો અને તો તે મારી સાથે વાત કરે, પણ તેને ભણવામાં ડૂબી હતી અને એવું ડોળ કરતી હતી કે હું અહીં પૂછું અને રાત્રે બધા છત ઉપર સૂતા. મારા માટે માસી એક બાજુ પલંગ બેસવાનું કહ્યું અને માસીની નજીક પલંગ પર સૂતા. બધા સૂઈ ગયા, પણ હું તેના વિશે વિચારતો રહ્યો. ઘરેથી તો હું 2 દિવસ રહેવા આવ્યો હતો, પણ એના કારણે જવાનું મન ન થતું હતું. બધા સૂઈ ગયા અને હું દૂરથી તેને જોતો રહ્યો. સવારે માસીએ જગાડ્યા ત્યારે પહેલી નજરે તેને જોવાની હતી, પણ ત્યાં સુધીમાં તે સ્કૂલે જઈ ચૂકી હતી. આખો દિવસ તેના પાછળ ફરવાની રાહ જોતો રહ્યો.
પાછા આવવાની તેણે કાલીવાળી રૂટીન જાળવી રાખી અને હું માસીના દીકરા કરણ સાથે બજાર ગયો. તેને કેટલીક વસ્તુઓ લઈ આપી અને ત્યાંથી તેના માટે ચોકલેટ ખરીદી. ઘરે આવી મેં તેને ચોકલેટ આપી, પરંતુ તેણે ના પાડી. મને ચોકલેટ ગમતી નથી અને ફરી ભણવા લાગી. તેણે જેમ મારી સાથે અજાણ્યા હોય તે રીતે વ્યવહાર કર્યો અને મારી ઈચ્છા વધુ પ્રબળ બનતી, કારણ કે મને બહાર ફરવા માટે માસી કહેતા, પણ મારું મન તેની સાથે જોવા સિવાય બીજે ન જતું. તે રાત્રે પણ મને છત ઉપર સૂતા. અચાનક વરસાદ શરૂ થયો અને માસીએ મને અંદર ઓરડામાં સૂવા કહ્યું. લાઇટ ન હોવાથી ઓરડામાં ઘોર અંધારું હતું અને હું દિવાલ બાજુ ટેકો કરીને સૂઈ ગયો. થોડી વારમાં ઊંઘ આવી ગઈ અને થોડી વાર પછી વીજળીના અવાજથી મારી આંખ ઉગલીને મને લાગ્યું કે મારી બાજુમાં કોઈ સૂતું હતું. આકાશમાં વીજળી ચમકી અને મેં જોયું કે મારી સાથે કરણ નહીં પણ તેની બહેન સૂતી હતી. મારો શ્વાસ અટકી ગયો. મને લાગ્યું કે આટલી નજીક સૂતી છે અને હું તેને જોઈને હોશ ખોઈ બેઠો. હું તેની તરફ કરવટ કરી અને સૂતો હતો. જરા હલનચલન કરું તો જાગી જશે એમ લાગ્યું. થોડી વાર સુધી એમ જ સૂતો રહ્યો. પછી થોડી વાર સામાન્ય થઈ અને હિંમત કરી એને સ્પર્શ કરવાનો વિચાર કર્યો, પરંતુ ડર લાગ્યો કે જો તેની આંખ ખુલશે તો મુશ્કેલી થાય. મને લાગ્યું કે અંધારાના કારણે તે અહીં સૂઈ ગઈ હશે. મેં તેના ઊંઘમાં કરવટ લેતા તેનો હાથ મારા હાથ પર મૂક્યો અને મારા હાથને સ્પર્શ થતાં જ મારા અંદર વીજળી દોડવા લાગી. એનો હાથ રેશમી મુલાયમ હતો અને મારા પ્લાન મુજબ મારા સ્પર્શથી એની આંખ ખુલી. એણે મારો હાથ ખસેડી દીધો અને ઉઠીને બેઠી થઈ. અંધારામાં મારી તરફ ઘૂરીને જોયું, જાણે ઓળખવાનો પ્રયાસ કરતી હતી. અને મેં ઊંઘવાના દોડ કર્યા. મારા હળવા ખરાટાથી તેને ખબર પડી કે હું કરણ નથી. તેણે ચાદર લઈ પલંગની બીજી બાજુ જઈ અને સૂઈ ગઈ. મેં ઠંડો નિશાસો રાખી પોતાનો ઠપકો આપ્યો કે એને જગાડવાની શી જરૂર હતી. ઓછામાં ઓછી તે મારી નજીક તો હતી. અને બીજે દિવસે તેણે મને પહેલાં જેવો જ વ્યવહાર રાખ્યો. એવું ન લાગ્યું કે તે રાત્રે ઘટનાથી કાંઈ ફરક પડ્યો. તેણે તેની થોડી બેચેની લાગતી હતી અને વધુ ભણવામાં ડૂબી હતી. મેં હિંમત કરી પૂછ્યું, શું ટેન્શન છે? તેના બદલે માસીએ કહ્યું કે કાલે એને મેથ્સનું પેપર છે ને મેથ્સમાં નબળી છે. મેં કહ્યું, માસી ચિંતા ના કરો, હું તૈયાર કરાવી દઈશ. મારી વાત સાંભળી તેણે થોડી રાહત મળી. મેં રાત સુધી તેની સાથે બેસી મેથ્સની તૈયારી કરવા આવી. આ દરમિયાન મારો હાથ કેટલીક વાર તેના હાથને અડ્યો, જેમ મને જાણે વીજળી હોય લાગી હોય એવો અનુભવ થયો. પછી તેણે મારી સાથે થોડી ફ્રેન્ડ્સ થઈ અને બીજે દિવસે પેપર સારું ગયું. તે ખીલી ઉઠી હતી. મારા પૂછવા પર તેણે કહ્યું, પેપર બહુ સારું ગયું છે અને મારે પેપર પણ પૂરા થઈ ગયા. તેણે મારો હાથ પકડી ધન્યવાદ આપ્યો. તમારા લીધે મારું પેપર સારું ગયું છે. એનો નાજુક હાથ મારા હાથમાં લેતા હું જાણે પાગલ થઈ ગયો. પછી મેં તેને તે દિવસે એકદમ અલગ જ જોઈ અને તેણે મારી સાથે ખીલી થઈ ગઈ હતી અને આગલા 2 દિવસ ખૂબ જ ગપ્પા માર્યા. આ રાત્રે ફરી વરસાદ થયો અને માસીએ મને અંદર સૂવાનું કહ્યું. હું સ્ટોર રૂમની બાજુમાં ગયો અને સૂઈ ગયો, જ્યાં કર્ણ સૂતો હતો. થોડી વાર આંખ ખુલી અને અંધારામાં વીજળી ચમકી અને મેં જોયું કે મારી સાથે કર્ણ નહીં પણ તે સૂતી હતી. હું શોક થઈ ગયો અને થોડી વાર સુધી એમ જ સૂતો રહ્યો. પછી વિચાર્યું, ફરી એને જગાડું, નહીતર સવારે માસી જોશે અને શું વિચારશે. મેં ઊંઘમાં કર્યો. તે બેઠી થઈ અને મારી તરફ જોયું,
પછી ફરી સૂઈ ગઈ. હું દિવાલની બાજુમાં સૂતો હતો. અમારી વચ્ચે અંતર ખૂબ ઓછું હતું. મને સમજવામાં ન આવ્યું કે હું શું કરું. મેં વિચાર્યું કે ઉઠી બીજી બાજુ જઈને સૂઈ જાઉં, પણ પછી હું સૂતો રહ્યો અને 10-15 મિનિટ સુધી એમ જ ઊંઘ્યો. પછી હિંમત કરીને હાથ આગળ વધાર્યો. મેં મારો હાથ તેની કમર પર મૂક્યો. હાથ મૂકતા જ મને અજબ લાગણી થઈ. થોડી વાર સુધી હું તેની હરખથી જોતો રહ્યો, પણ લાગ્યું કે ઊંડી ઊંઘમાં છે. હવે મારામાં વધુ હિંમત આવી. એણીએ ચાદર ઓઢી હતી, પણ હું ચાદરથી બહારથી જ હાથ ફેરવતો રહ્યો. 10 મિનિટ સુધી આમ જ કર્યા પછી પણ તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી. ઓરડામાં અંધારું અને બહાર વરસાદનો કોકવાટ હતો. હવે હું થોડો આગળ સરક્યો અને અમારી વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું થઈ ગયું હતું. જેવો જ મેં તેને ચાદરની અંદર હાથ ઘાલ્યો કે તેણે મારો હાથ જોરથી પકડી લીધો અને મારો જાણે જીવ નીકળી ગયો. પણ હું સ્થિર રહ્યો અને તેણે મારો હાથ પકડી રાખ્યો. પછી સીધી સૂતી અને મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો. આથી મારી ધડકન વેગના વધી ગઈ અને તેણે શાંતિથી સૂતી હતી. થોડી વાર તેણે મારી નજીક આવી અને મારા કાનમાં કહ્યું, સ્ટોર રૂમમાં જા, હું થોડી વારમાં હું પણ આવું છું. એમ કહી અને તે ઉઠી અને ચારે તરફ નજર ફેરવી અને ઓરડાની બહાર નીકળી ગઈ. મારા હોશ ઉડી ગયા અને તે છોકરી મારા સાથે બોલતી પણ નહોતી. તે આજ રાત મને મળવા બોલાવે છે. લાઇટ હજુ નહોતી આવી અને માસી ખરાટા લેતા સૂતા હતા અને હું સ્ટોર રૂમ તરફ ગયો. અંધારામાં તેણીએ મને ખેંચી લીધો અને તેણીએ દરવાજા પાસે મારી રાહ જોતી ઊભી હતી. તેણે મને ઇશારા કર્યો. 2-3 દિવસ અમે એકબીજાને ચાહવા લાગ્યા. જ્યારે હું ઘરે જવા લાગ્યો તો તેની આંખમાં આંસુ હતા. મેં કહ્યું, એમ ના સમજ કે ફક્ત ટાઈમપાસ કર્યો છે, તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. ઘરે જઈ મમ્મીને રિશ્તા માટે મોકલીશ. અને આ સાંભળી તેણે શરમથી નજર ઢળી પડી અને આંસુ છુપાયા અને ચાલતો થયો. ઘરે પહોંચી મમ્મી પપ્પાને રિશ્તા માટે મોકલ્યા અને તેનો કોઈ વાંધો ન હતો અને માસીએ પણ મંજૂરી આપી હતી અને આમ અમારા લગ્ન થઈ ગયા. મિત્રો, સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.